તો કઈ પ્રકાશ ને આવી ગયા છે ઘેર આવી ગયો એ રવાનું સારું ગમતું તો કઈ મમ્મી ને આવી ગયો છે બધા ઠેલો ને બેલો લઈને. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધો કોમે લાગી ગયો બહાર 2-3 જણો સાથે ગયા. તો ગાઈઝ કોમે લાગી ગયો છે. તો ગાઈઝ આજે એક સરસ મજાના ગુડ ન્યૂઝ. તો ગાઈઝ આજે અમારા ઘરે નવું ફેમિલી મેમ્બર આવી રહ્યું છે. તો ગાઈઝ એટલે કે મારા ભાઈની દીકરી, પ્રકાશની દીકરી આજે પ્રિયા આવી રહી છે. તો ગાઈઝ અમને એ વાતની ખુશી છે. તો ગાઈઝ અમે ઘરે આવશી થોડી વાર રહી, તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીશ. તો આજે ખુશીનો દિવસ છે. તો અમારા ઘરે એક નવું ફેમિલી મેમ્બર આવી રહ્યું છે. તો ફાઇનલી ગાઈઝ અકન તો રોટલા થઈ ગયા છે અને પેલી સાઈડ શાક થઈ ગયું છે. તો ગાઈઝ રોટલા શાક થઈ ગયું છે અને પ્રકાશને અને મમ્મીને તો ગાઈઝ આ તો ખાઈ રહ્યો ને આપણે તમે ખાવા માટે બેસીએ છીએ. તો કઢી અને રોટલો તો ગાઈઝ ખાઈ લીધું છે. માજી શીખે શું હજુ માજી ખાવું નહીં લેતા. તો ગાઈઝ ચલો હું તો બીજું ખાવા. તો ફાઇનલી ગાઈઝ પ્રકાશને આવું છું ઘેર, એટલા માટે માજી અકન ગોળ કાપું છું. થાળી બનાવવાની છે માજી, તો ગાઈઝ એક થાળી બનાવવાની છે એટલા માટે માજી ગોળ કાપું છું. 2 ગોળ ભેગા કરે આ સારો ગોળ આવે. તો ગાઈઝ માજી ગોળ કાપું છું. તો 2 શ્રીફળ પડે છે એ મારે ફોલવાનો છે. તો ગાઈઝ 2 શ્રીફળ હું ફોલી નાખું તો સાપરામાં લઈ જાય. ગાઈઝ ઘી ગરમ કરવા માટે મૂક્યું છે એટલા માટે. ફાઇનલી ગાઈઝ આપણે સુખડી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આમાં ઘી અને ગોળ 2 નાખી દીધું છે. થોડું હળગાવજે હેડમાજીની અસર. તો ગાઈઝ ગોળ નાખીને હું માયો આવે એટલી ગળ હલાવું પછી. તો ગાઈઝ હું બનાવું સુખડી અને માજી હોય બે ગયો તો માજી લાગશે લોટ નહીં. માજી તો લોટ નાખ્યો ને. તો ગાઈઝ હું માયો લાવું એટલી ગળ. તો ગાઈઝ માયો આવી ગયો. માજી લોટ નાખ જલ્દી. તો ગાઈઝ સરસ મજાનું અને હલાઈ નાખીએ. નાખ. ગાઈઝ સુખડી તો બનાવી દીધી છે અને માજી આવું છે ને થાળી મરખી કરે છે. એક જ થાળી બનાવવાની હતી તે બનાવી દીધી છે. ગાઈઝ હું તો એકન 4 નાખી દીધી છે. એ ઠીક બોલ્યું. તો ગાઈઝ ગાડી આવી ગઈ છે, પ્રકાશને આવી ગયા. તો ગાઈઝ ગાડી આવી ગઈ છે, હું આમ જાઉં ગાડી પાસે. તો ગાઈઝ ગાડી આવી ગઈ છે. પ્રકાશ, મમ્મી અને પપ્પા બધો આવી ગયો છે. તો ગાઈઝ પ્રકાશને આવી ગયા છે ઘેર આવી ગયો એ રવાનું સારું ગમતું. તો ગાઈઝ મમ્મીને આવી ગયો છે બધા ઠેલો ને બેલો લઈને. પ્રકાશને પપ્પા 2 જણા હોય બધું ઉતારે છે. ઠેલ્યો એમ છે તે ઠેલ્યો લઈને આવ્યા. આખી ગાડી ઠેલ્યોની પર અણી શકું પપ્પા? હા પપ્પા, આખી ગાડી ઠેલ્યોની પર અણી શકું? ઠેલ્યો એટલે જ કહું. તો કાંઈ ઘેર આવી ગયા છે માજીને આ હોમર લેવા માટે. પપ્પા અને પ્રકાશ 2 જણા ઘેર ઠેલ્યો મેળવા માટે જાય છે. અને હું શ્રીફળ પપ્પા પાંચ લઈ લીધું છે. માજી તને હું હાલ્યું ગોદડો. ઊંઘી જાય છે. તો ગાઈઝ બધો આવી ગયો છે ઘરમાં. પ્રકાશ, મમ્મી, માજી અને પપ્પા એકલા ખાલી નહીં હજી. પપ્પા ભાળવા જાવ ગાડીને. તો ગાઈઝ બધો આવી ગયો છે ઘરમાં. ઉઠી જઈશ ઉઠી દે ના. દવાખાનાથી ઘેર આવી ગયા? હા
અમુઠી તો ઘેર આવ્યા એટલે ખબર પડી કે ઘેર આવી જાય છે. ઘેર આવી ગયા અમુઠું પછી તો ગાઈસ મમ્મી તો દર્શન કરવા લઈને આવી છે જેની ડબોડી નહીં મમ્મી. હાજી રાખજો. તો ગાઈસ મમ્મી અરે મંદિર આવી છે અમારા ઘરમાં મંદિર છે નહીં મમ્મી કઈ. ચલો આમ ચલો જાગો હેડો. હા ઘર પાછળ લે. તો ગાઈસ અમે આવી ગયા છીએ પાછળ મંદિર છે અમારે ત્યાં ઘરના પાછળ નહીં મમ્મી. પૂર્વજ તો ગાઈસ મમ્મી દર્શન કરાવે છે જેની ડબોડીનું નહીં મમ્મી. અમુ માતાજી લઈ જાવ મમ્મી માતાજી. તો ફાઇનલી ગાઈસ મમ્મી માજી હું અને પ્રકાશ તો કે દુકાન જઈએ છે એક થાળી કરવા માટે નહીં પ્રકાશ. તો ફાઇનલી ગાઈસ અમારા ઘર આગળ બહુચર માતાજીનું મંદિર છે અમારી કુળદેવીનું. તો કણ આવી જાય છે થાળી કરવા માટે હું પ્રકાશ મમ્મી ને માજી 4 જણો. તો કંઈ પ્રકાશ દર્શન કરો છો મમ્મી જોજે ખાઈ ના પડી કણ બેનું થઈ ગયું. તો કંઈ મમ્મી આવી છે અને નેની ડબોળીનું દર્શન કરવા માટે લઈને આવ્યા છીએ મંદિર. હા સો ખુશ છે ઊંઘેલું ઊંઘેલું રહેશે. સો આખું કઈ નાખ હાય. તો કઈ માજી આવી ગયો છે અને પ્રકાશ ગાઈ થાળી કરે છે. તો કઈ પ્રકાશ દીવા સાફ કરે છે અને એ જી અંદર રહ્યું અને દિવેટો રહ્યું અને પેટી આરે મારા પહાણ અને શ્રીફળે મારા પહાણ છે. તો કઈ પ્રકાશ થાળી કરવાની છે એટલા માટે દીવા પર છે. તે તને તો એ ઓઢની ફાટેલી રાખી છે પછી એ ફાટેલી ઓઢની હું કરવા રાખી. હા બે આલી શકે ઓઢવાય ને તો શિવમીબેન ની આલી છે ઓઢવા મારી છોડીને કે શિવમીબેન. તો કઈ થાળી થઈ જશે ને મમ્મી તો ઘેર જતી રહી પેટી લઈ લઈ માજી. તો કઈ માજી પર બેઠો છે પપ્પા આવી ગયા છે અને પ્રકાશ થાળી હા વાયરો આવે એટલે બંધ કરી દે આડું કરી દે એટલે ઓલવે ના વાયરો આવશે ને એટલે. તો કઈ થાળી કરી દીધી છે પ્રકાશ ધૂપ મેળવે છે બધું. તો ચલો અમે ઘેર અંદર દીવો આજે જોમફળ મને આપું છે કે નહીં આપતો થોડું એક ના એમ થોડું એક થોડું વધારે ખાવું તાર જોમફળ શી બાટલી. તો કઈ મમ્મીને તો બધા લુગડો કાઢે છે ઘણા દિવસ યાર દવાખાનથી ઘેર આજ નહીં પ્રકાશ 12 દાડે દવા. તો ફાઇનલી ગાઈસ નવો પંખો લગાવી દીધો છે અને પ્રકાશ આરો પંખો કેટલી સ્પીડમાં ભમે ગાઈસ તમારે ખાલી જોવું છે ઓની સ્પીડ જોવી છે આ પંખા તો તમને બતાવજો. આ તો છે ને ગાઈસ રેગ્યુલેટર નહીં ને એટલે કોમ કાતોનું ભારે છે પાછું જો ખાલી ગાઈસ એ ભમે જુઓ હા ગોળો તો લાવવાનો તો ગાઈસ જોયે આમ ભય પડી જાય ને એટલું ભમે છે. હા 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 પ્રકાશ આ ભમે છે જો ને હું ગયો એની દશા હું આવરે છૂટી જાય હા બીક જ લાગે કે લમણા ફોડી નાખે એવું છે. પ્રકાશ ફોડે તો રેગ્યુલેટર નહીં પ્રકાશ રેગ્યુલેટર એટલા મારા ફોડીએ છીએ કાંઈ આ પંખા છે ને થોડો ધીમો કરવો તમારે કારણ કે આટલું બધું જોઈને ઊંઘે જ ને સર તો ઊંઘ તો ના જ આવે પહેલી વાત કો તો જીવીએ કો તો મરીએ. તો રેગ્યુલેટર ખોલ. તો ગાઈસ મમ્મી જતી રહેશે ભેંસ દોવા માટે મમ્મી ભેંસ દોવા માટે જતી રહેશે. તો ગાઈસ વેકન છે ને સરસ મજાની સબ્જી શું કહેવું ફેવરેટ છે તમારે તો હા ફેવરેટ કે
તને ફેવરેટ હા બધાને ફેવરેટ છે તો ગાઈસ ફુલેવર છે વાલોળ રીંગણ એટલે કાળા બટ્ટા અને વાલોળ દોણા આમ તો હાલ દોણા હોય તો ગાઈસ ફુલેવરની સબ્જી મળે રહી છે અને ચા મૂકવાનું નહીં મૂકવાનું નહીં તો ગાઈસ અમે શાક મળાય છે અને મમ્મી દે છે ભેંસ ધોવા માટે તો શાક મળાય એટલે ફટોફટ બની જાય એટલા માટે તો ગાઈસ હવે તો 2 જણા ઊંઘી ગયો છે તો ગાઈસ એકન એક જણું શાક મળતું હતું અમે એક મેલીને જતો રહ્યો એટલે બીજા જણું શાક મળવા આવ્યું હવે તો છે બદલ કરો જગ્યા હા કોઈ મળવા નહીં ગમતું કોઈ એક જણું મેલીને જતું રહ્યું આમ બીજું નું આગળ ત્રીજું આમાં બેઠું છે આમાં ત્રીજું બેઠું ઈકણ આલ દેવામાં તું ચાલુ કર આમ મમ્મી તો ફોન આવ્યો છે હું તમે દૂધ ભરવા માટે જઉં છું કણે હું રોટલા કરવાનું કામકાજ ચાલુ થાય છે તો રોટલા પહેલા છે ને આટલા બધા પડી જાય આટલા બધા રોટલા માજી ખાઈ જશે કારણ કે છે ને પડી ના મેલે ખાઈ જાઓ માજી હેડો બધા બેઠે બેઠે નહીં ખાઈએ કો પણ આવું પેલો હાળા નહીં બનાવતા શું આમ આવી વધેલી રોટલી હોય ને એને મોકલી દેવાની પછી દહીં નાખીને મિક્સ કરીને ઉપરથી મરચું મીઠું હળદર નાખી અને પછી આમ આપણો ગોટા બને ને એ રીતે કમ્પ્લીટ કરી દેવાનું તળતા જ નહીં તળવાનું નહીં પછી તેલમાં સીધું રહી નાખીને મંગા કરીને ઉપર મૂકી દેવાનું તેલ ગરમ કરીને મંગા કે આપણે એવું કરવું છે તું તો શોખ ના આવડે તેલ બગાડ્યું છે તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયો છું માજી પ્રકાશ નો એકને ખાવા માટે બેસી ગયો છે અને હોય તોરણ લગાવ્યા હતા ઓ પ્રકાશ તોરણ તો હા તો ગાઈસ પ્રકાશ ને બધા ખાવા માટે બેસી ગયા છે ફેવરેટ સબ્જી છે આપણી ફુલેવર એક ફેવરેટ ફુલેવર અને એક સેવ ટોમેટો નહીં પ્રકાશ તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છું બધો ઓ તું તો કોફી અત્યારે પીએ કું લઈને બેસે છે ખાધા પર કોફી પીવાય તો ગાઈસ આ ઘરમાં પપ્પાને પેલા ઘરમાં બેઠા તો ગાઈસ પપ્પાને શોકન બેઠા છે પપ્પાને હોય બેઠા છે પપ્પા ને મમ્મી બે હોય ખાવા માટે બેઠા છું અને પેલો બધો પેલા ઘરમાં બેઠો ને મમ્મી ખાઈ લો તાર હું એ પેલા ઘરમાં જઈને બેહીને ખાઈ લઉં